करन्दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यपरम्परम्। तो दक्षिणामूर्ति भगवानનું પહેલું નામ હતું ઓમકાર સિંહ સર્વેન્દ્ર। તસ્મૈ નમઃ। ઓમકારનો અર્થ જે પરમાત્માને જાણવા માટેનું શ્રેષ્ઠ આલંબન છે। સગુણ બ્રહ્મનો વાચક છે। યોગશાસ્ત્ર કહે છે કે તસ્ય વાચક પ્રણવ। વાચક એટલે જેનાથી તમે ઓળખી શકો કોઈ વ્યક્તિને કોઈ પદાર્થને, એને કહેવાય વાચક। એટલે પ્રણવ એટલે ઓમકાર। તસ્ય વાચક પ્રણવ। તો સગુણ બ્રહ્મનું નામ એટલે ઓમકાર। એનો વાચક સીધો અર્થ કે ઓમકાર કહો એટલે ભગવાનનું નામ છે। અને સાથે સાથે એનો લક્ષ્યાર્થ પણ છે। વાચ્યાર્થ પણ ઓમકારમાં છે અને લક્ષ્યાર્થ પણ ઓમકારમાં છે। લક્ષ્યાર્થ એટલે જેમ કે કોઈ એવું કહે कि गंगायाम घोष, गंगायाम घोष संस्कृत भाषा। તમારું ઘર ક્યાં છે? ઘોષ એટલે તમારી કુટિયા ક્યાં છે? ગંગાયામ। એટલે કહે છે એવું ગંગાયામ ઘોષ। પણ લક્ષ્યાર્થ શું કયો હોય? કોઈ ગંગામાં ઝૂંપડું ના હોય। લક્ષ્યાર્થ શું સમજવાનો? ગંગા તીરે, ગંગા કિનારે, એને લક્ષ્યાર્થ કહેવાય। એટલે પ્રણવ ઓમકાર એ બ્રહ્મ માટેનો લક્ષ્યાર્થ પણ છે, વાચક પણ છે અને લક્ષ્ય અર્થ પણ એનાથી થાય છે, નિર્દેશ કરે છે। લક્ષ્યાર્થ એટલે શું? ઓમકારથી તમે નિર્ગુણ બ્રહ્મ સુધી પહોંચી શકો। નિર્ગુણ બ્રહ્મનું વર્ણન થઈ જ ના શકે, એટલે એની રીત વર્ણન કરવાની રીત શાસ્ત્ર જે અપનાવે છે એ પણ કેવી છે? ન ઇતિ ન ઇતિ। એટલે કે બધી વસ્તુઓનો બાદ કર્યા પછી જે બચે છે, જેનો બાદ ના થઈ શકે એ બ્રહ્મ છે। આ પદ્ધતિ છે બ્રહ્મનું વર્ણન કરવાની। એટલે આપણા ભક્ત લોકો સરળ ભાષામાં ભગવાનને પ્રાર્થના કરે, નેતિ નેતિ જ્યાં વેદ વધે છે, મારું ચિત્તડું ત્યાં જવા જાય છે। એટલે દરેક જીવની આ ઈચ્છા છે, દરેક મનુષ્યનું ચિત્ત છેવટે ત્યાં જ જવા ઈચ્છે છે કે જેનું વર્ણન થઈ શકતું નથી। એટલે વેદ તો આવી રીતે વર્ણન કરે છે, નૈતિ નૈતિ। તો નેતિ નેતિ વેદ જ્યાં વધે છે, જે વેદ જેનો નિર્દેશ કરે છે નેતિ નેતિ દ્વારા। તો ગઈકાલે આપણે જોયું કે ઓમકારમાં કેવી રીતે આખું જગત સમાયેલું છે, આખું બ્રહ્માંડ સમાયેલું છે, બધા નામરૂપ અંદર સમાયેલા છે। એ દ્રષ્ટિએ ઓમકાર પરમાત્માનો વાચક બને છે। અને જ્યારે તમે એ ઓમકારનું અનુષ્ઠાન કરતા હો, એનું ઉચ્ચારણ કરતા હો, એનો જપ કરતા હો, અને જેમ જેમ આપણું મન શાંત થાય અને આપણે લીન થતા જઈએ ઓમકારમાં, તેમ તેમ એક સમય એવો આવે કે ઓમકારનો ઉદ્ભવ જેમાંથી થાય છે અને એ પહેલી માત્રા જે અમાત્રાના રૂપમાં ઓમકારની ઉત્પત્તિ થઈ અને માત્રામાં ઓમકારનો લય થયો અને બીજો ઓમકાર એટલે કે અમાત્રા ઉત્પન્ન થાય। એ બે વચ્ચે જે ગાળો છે એ અનુભૂતિ સ્વરૂપ છે અને એનું વર્ણન થઈ શકે એવું જ નથી અને એ જ બચે છે, એનો બાદ પણ થઈ શકે એવું નથી। અને જ્યારે ઓમકારની અમાત્રાની ઉત્પત્તિ એમાંથી થતી હોય અને એમાંથી બધી વાણીઓ પ્રગટ થતી હોય, એમાંથી બધા નામ પ્રગટ થતા હોય, એમાંથી બધા રૂપ એની સાથે જોડાયેલા હોય, અને જ્યારે ઓમકારનો લય થઈ જાય, માત્રાનો પણ લય થઈ જાય, એની સાથે સાથે આખું સગુણ બ્રહ્મ એનો પણ લય થઈ જાય છે। અને આ જે તત્વ છે એ અનુભૂતિ સ્વરૂપ છે। એના માટે કોઈ શબ્દ પ્રયોગ ના કરો, કોઈ અભિપ્રાય ના આપો તો પણ એ અનુભવાય જ। તમે ઈચ્છો કે ના ઈચ્છો એની અનુભૂતિ સહજ રૂપે થાય। જો તમે એનો સ્વીકાર કરો, એનું સ્વાગત કરો એ સ્વરૂપનું, એ અનુભૂતિનું, તો જીવનમાં બીજું કશું કરવાનું રહેતું જ નથી। એ જ ગંતવ્ય છે, એ જ બધાનું ધ્યેય છે।
જેને ભગવાન કહે છે યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ. બસ એનાથી આગળ કશું છે જ નહીં, એનાથી આગળ કશું જ નથી. એટલે આખી દુનિયાનો અંત ત્યાં આવી જાય છે. એને કઈ અધિષ્ઠાન, એના વગર કોઈનું અસ્તિત્વ શક્ય નથી. અને હું છું. પછી ઉપનિષદ તો એટલું જ સમજાવે છે આપણને કે આ હું એક શરીરમાં નથી, એક અંતઃકરણમાં નથી, એ જ બધાનું અધિષ્ઠાન છે. એટલે આખા બ્રહ્માંડ અધિષ્ઠાન એ હું છે. એટલે હું કોણનું જ્ઞાન થાય છે. અને એ જ શિવ છે, એ જ પૂર્ણ છે. પૂર્ણોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આમ બુદ્ધિમાં બધી સમજ હોય તો તમે ધીરે 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 તમારા મનને એના તરફ લઈ જઈ શકો, પોતાના સ્વરૂપ તરફ. અને જ્યારે તમને હવે કોઈ પ્રકારનો તમારી બુદ્ધિમાં અભિપ્રાય ના બચે તમારા માટે, જ્યારે આપણા માટે જ અભિપ્રાય નથી બચતો, હું માટે જ, તો જગત તો રોજ કે પડે ને. જગત માટેનો અભિપ્રાય ક્યારે હોય, જગતનું અસ્તિત્વ ક્યારે હોય, જગત મને ક્યારે પ્રભાવિત કરે, જ્યારે હુંનો ખ્યાલ હોય ત્યારે. હવે આપણી બુદ્ધિમાં જે હુંનો ખ્યાલ છે એ એવો છે કે જે જગતથી જુદો પાડે છે, એટલે જગત પ્રભાવિત કરે છે. જ્યારે આપણે આ સ્વરૂપમાં જ્યારે ધ્યાન દોરીએ છીએ, સ્વરૂપને સમજીએ છીએ, એનો સ્વીકાર કરીએ છીએ, તો આપણો જે કાલ્પનિક હું છે એનો પણ લય થઈ જાય છે. એટલે એ દેખીતો દ્રષ્ટા છે એનો લય થઈ ગયો, તો આખું દ્રશ્ય તો કોના પર આધારિત હતું? દ્રષ્ટા ઉપર. એટલે સુષુપ્તિમાં બંને જતા રહે છે. આપણો કલ્પિત ખ્યાલ દ્રષ્ટાનો એ પણ જતો રહે છે, અને એના ઉપર આશ્રિત જે દ્રશ્ય છે એ પણ જતું રહે છે. બંને જતા રહે. એટલે શું બચે છે? કોઈ તો બચે જ છે. ભલે આપણને એવું લાગે કે કશું નહોતું, અભાવ હતો, પણ એ આ જ ઓમકાર જે જાગૃત અવસ્થામાં જેનું આપણે દર્શન કરી શકીએ છીએ, અનુભવ કરી શકીએ છીએ, એ જ ઓમકાર સુષુપ્તિમાં બચે છે. માટે ત્યાં કોઈ કકળાટ નથી, કોઈ સંસાર નથી, કોઈ ઉપદ્રવ નથી, અને પરમ શાંતિનો અનુભવ થાય છે. એક અને અદ્વિતીયતાનો અનુભવ થાય છે. એક અને અદ્વિતીય જ્યારે કહીએ તો એનું નામ જ પૂર્ણતા, એનું નામ જ શિવ, એનું નામ જ બ્રહ્મા. પછી કંઈ શબ્દોની જરૂર નથી. શિવ કે બ્રહ્મ કે રામ કે કૃષ્ણ જે કહેવું હોય કહો, એને કશું ના કહો તો ચાલે. તમારે એને હું તરીકે ઓળખ કહેવાની જરૂર નથી, હું શબ્દ વાપરવાની જરૂર નથી. એ હુંના રૂપમાં જ અનુભવાય. આમ એક જ હું છે સૃષ્ટિમાં. એ પરમાત્માનો હું કહો કે આત્માનો હું કહો, એક જ હું છે. એટલે સર્વત્ર હું ને હું જ છે. હુંનો જ વિલાસ, એને કહેવાય સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. કાં તો તમે એને તું કહો, તું કહો મને બ્રહ્મનું દર્શન થયું, તું હી. તો કેટલાક સંતો આવી રીતે એની અનુભૂતિ કરે, તું હી. પણ એ તુંમાં પછી હું નથી, એટલે કે દ્વૈત નથી. અને હું કહો તો એમાં તું નથી. એટલે તું વગરનો હું છે, અથવા તો હું વગરનો તું છે. આ હું તુંના ચક્રમાંથી છૂટો તો કોઈ વાંધો નહીં. એની શાંતિનો આનંદ લો તો બસ કામ પૂરું થઈ ગયું. એટલે હવે શું, મનનો ઉત્પાદ થઈ જતો રહે, બુદ્ધિનો ઉત્પાદ થઈ જતો રહે, કંઈ કરવાનું જ નથી. એટલે કેટલી શાંતિ. પહેલા શ્રવણ દ્વારા, રોજ શ્રવણ દ્વારા, જેમ યોગશાસ્ત્ર કહે છે, પૌનઃ પુણ્યના શ્રવણમ કુર્યાત. વારંવાર તમે શ્રવણ કરો, એટલા માટે કે મને આ સમજાય કે આવું છે. આપણને કલ્પના જ ના હોય આવું કંઈ હોય. એટલે શાસ્ત્ર જ્યારે સમજાવે છે કે આવું હોય, અને આપણી બુદ્ધિ જ્યારે બધું સમજે કે આવું જ છે, અને પછી સમજ્યા પછી જ્યારે આપણે સત્સંગમાંથી બહાર આવીએ, ક્લાસમાંથી બહાર આવીએ, એટલે પાછો આખો પેલો જે સંસાર હતો એ બુદ્ધિમાં છવાઈ જવાનો છે. થાય છે ને આવું? એવું કેમ થાય છે? કારણ કે અનાદિકાળથી આપણી અંદર એવા સંસ્કાર છે. પણ આ સમજીએ એકવાર, એ જરૂરી છે. એકવાર મને સ્પષ્ટ રીતે મારા આત્મ સ્વરૂપનું દર્શન થાય, સમજ પ્રાપ્ત થાય કે હા આવું કંઈક છે. મારું હૃદય સ્વીકારે, મારી બુદ્ધિ સ્વીકારે કે હા આવું સત્ય છે. તો પછી મને દિશા મળે કે હવે મારા જીવનમાં કરવાનું શું છે. તો કોણ અવરોધરૂપ છે? કોણ મને આનું દર્શન નથી કરવા દેતું? કે મારી બુદ્ધિમાં જે સંસ્કાર છે તે, આપણા હૃદયમાં જે સંસ્કાર છે તે. અને કોઈ એવો જીવ નથી કે જેના હૃદયમાં સંસ્કારો ના હોય.
જન્મ જ એટલે થયો હોય, સંસ્કારો હોય એટલે. અને સંસ્કારો ત્યારે જ પડ્યા હોય જ્યારે અજ્ઞાન હોય ત્યારે. એટલે અજ્ઞાન પણ અનાદિકાળથી છે, ખબર નથી ક્યાં હોય છે. એટલે જેટલું તમે એકડો ઘૂંટો એટલો ઘાટો થાય. એમ જન્મો જન્મથી આપણે અજ્ઞાનનો એકડો ઘૂંટતા જ આવ્યા છે. હું જીવ, હું જીવ, હું જીવ. તો એક છે આપણા બુદ્ધિમાં. અને એમાંથી બીજું શું જન્મે? અજ્ઞાનમાંથી. અજ્ઞાનમાંથી શું જન્મે? બ્રહ્મનું જ્ઞાન ના હોય તો શું જન્મે? તો મારો કાલ્પનિક હું જન્મે. કાલ્પનિક હું બિચારો બાપડો હોય એટલે એને બીજાની જરૂર પડે એટલે એ મારું બનાવે. આમ અહમ અને મમ, હું અને મારું, આ જે આપણી બુદ્ધિમાં પાયામાં જે આ ખ્યાલ રહેલા છે જેને દ્વૈત બુદ્ધિ કહેવાય. અને એમાં પછી આ શરીરમાં અહંભાવ હોવાથી હું ભોગતા અને હું કરતા, એવો આપણો ખ્યાલ છે. આ સંસ્કારનું સ્વરૂપ છે, આ મૂળમાં છે. પછી તો અનેક અનેક સંસ્કાર છે, ખાવાના, પીવાના, પહેરવાના, ઓઢવાના, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, બધા સંસ્કારો જગતમાં જે વિષયોને આપણે ભોગવીએ એ બધાના સંસ્કારો. અને મનુષ્ય સાથેનો જે વ્યવહાર હોય એમાં મારું તારું, રાગ દ્વેષ, અને પછી હું માતાને, હું પિતાને, જે પોતાના વિશેના ખ્યાલો આપણે લઈ લઈને ફરતા હોય એ બધું અંદર જમા થયું હોય. કારણ કે એનું અધિષ્ઠાન આ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. એટલે એમાં બધું ચીપકેલું છે, ચોંટેલું છે વૃત્તિઓ દ્વારા, વિચારો. અને આપણે રોજ રટણ કરીએ છીએ, રોજ આનું જ રટણ થાય છે. અજ્ઞાનનું જ રટણ થાય છે, સંસારનું જ રટણ થાય છે. આ બધું સમજાય કે કેવું જીવનમાં કેવું થઈ રહ્યું છે. અને આ બધું સમજવાની જરૂર કેમ છે? તો કે હું શાંતિ ઈચ્છું છું. જો આપણે શાંતિ ના ઈચ્છતા હોત તો આ બધી માથાકૂટ કરવાની જરૂર નહોતી. જો આપણે મુક્તિ ન ઈચ્છતા હોત, કારણ કે આપણે પરવશતાનો અનુભવ કરીએ છીએ. ભલે તમારી પાસે ગમે તેટલો પૈસો હોય, તમે એમ કહો કે અમે પરવશ નથી, તો એ ગમે તેટલો ધનાઢ્ય જેનો નંબર પહેલો નંબર આવતો હોય એ વ્યક્તિ પણ પરવશ છે. એ પથારીમાં પડે, એને કેન્સરનો રોગ થાય, પછી જાહેર કરે કે મને હવે ખબર પડે. બધા પરવશ છે જીવનમાં. કોઈ વ્યક્તિ એવી નથી કે જે પરવશતાનો અનુભવ ના કરતી હોય. અને કોઈને પરવશતા સ્વીકાર્ય નથી. Nobody wants. નાનું બાળક છે ને એને પરવશતા નથી ગમતી. જેવું ચાલતા શીખે એટલે એને તમારો હાથ પકડ્યા વગર જ ચાલવું હોય છે. એને ખાતા ના આવડતું હોય, એની રીતે ખાય, પણ તમે ખવડાવો એને ગમતું નથી. એને જાતે જ ખાવું હોય છે, જેવું આવડે. એટલે દરેકને પ્રેમ કોના માટે છે? સ્વતંત્રતા માટે. એટલે આપણે બધા નિયમોમાં કોઈને બાંધવા માંગતા હોઈએ તો કોઈ બંધાય, ઘરમાં કોઈ બંધાય. બહુ કડક થઈને પેલા વડીલે જાળવી રાખવું પડે. કોઈને બંધન નથી ગમતું. પણ એ કેમ નથી ગમતું એ સમજવાનું છે. કેમ નથી ગમતું? તો કે દરેકને સ્વતંત્રતા જોઈએ છે. આપણી સ્વતંત્રતાની સમજ એવી છે કે હું ફાવે તેમ કરું, ફાવે તેમ રહું, મને ગમે એમ કેમ ના કરું, એને આપણે સ્વતંત્રતા કહીએ છીએ. પણ એવી સ્વતંત્રતા શક્ય જ નથી. મારે શરીરને આધીન થવું જ પડે. માથું દુખે એટલી વાર, બધી મારી સ્વતંત્રતા, બધી હવા નીકળી જાય. વરસાદ પડે અને આપણે ગમે તેટલું ફરવા જવું હોય, આપણે એને વશ થવું જ પડે. કોઈ જગતમાં એવું તત્વ નથી કે જે આપણને પરવશ ના બનાવે. રોજનું આપણું શરીર આપણને પરવશ બનાવે છે. આપણું મન પણ આ જે આવું જે બુદ્ધિમન જે ધરાવે છે કે હું કોઈનું કહું નહીં સાંભળું, મારે ફાવે હું કરીશ, એ જ પરવશતા છે. એ જ પરવશતા છે કે મારે મારા અહંકારના વશમાં રહેવું પડે છે. એ આપણે નથી જાણતા. એટલે પરવશતા બંધનનું સ્વરૂપ છે. બીજું કોઈ બંધન છે જ નહીં. આપણે કરવું હોય છે બધું આપણી રીતે, પણ કરી શકતા નથી. અને પછી એવી વેદનાનો ભોગ બનીએ છીએ, એવા દુઃખનો આપણે ભોગ બનતા હોઈએ છીએ કે શું કરવું એ સમજાતું નથી. એટલે જીવની આ દશા છે, જીવની આ સ્થિતિ છે. એ તમે એમ ના કહી શકો કે ભાઈ મારે સ્વતંત્ર નથી થવું. સ્વતંત્ર બધાને થવું જ છે, થવાતું નથી. ઈચ્છીએ છીએ તો સ્વતંત્રતા. અને મુક્તિ, શેમાંથી મુક્તિ? દુઃખમાંથી મુક્તિ. મારે કરવું પડે છે, સહન કરવું પડે છે, કે કામ કરવું જ પડે, એમાંથી આપણે મુક્ત થવું. ક્યારે છૂટીશું? એટલે બાળકો થયા તો હવે બાળકો ક્યારે મોટા થાય? મોટા થાય ને પછી શાંતિ.
એના લગ્ન થઈ જાય ને પછી મુક્ત. આમ બિચારો જીવ રાહ જોયા કરે છે, આ થઈ જાય ને પછી મુક્ત, થઈ જાય પછી મુક્ત. એવું બનવાનું નથી, બનતું નથી. એટલે દરેક જીવ મુક્તિ જ ઈચ્છે છે. આ સમજી લો, મુક્તિ જ ઈચ્છે છે. દરેકને દુઃખમાંથી મુક્ત જ જેવું થવું છે. પ્રેમ જ જોઈએ, શાંતિ જ જોઈએ છે છેવટે. માટે આ ચિંતન જરૂરી છે. કારણ કે શાસ્ત્ર આપણને મદદ કરે છે, રસ્તો બતાવે છે કે શાંતિ કેવી રીતે મળે. એટલે આપણે આ બધો સંઘર્ષ, અત્યારે સંઘર્ષ લાગે છે, કરવો પડે છે. ન ગમતું હોય તો સત્સંગ કરવો પડે, બેસવું પડે, શ્રવણ કરવું પડે. સાંભળતા સાંભળતા જ્યારે એમ લાગે કે આ મારા હિતમાં છે, મારા હિતમાં જ છે આ બધું, પછી આપણને શ્રવણનો આનંદ મળે. ત્યાં સુધી મળે નહીં. એટલે શરૂઆતમાં ભલે આપણને કોઈ કડકાઈથી કહે, આપણા હિતમાં છે. શ્રુતિ માતા કડક બને, શંકરાચાર્યજી કડક બને. તમે તમારા બાળકોને દવા પીવડાવો છો કે નહીં? પીવડાવતા હતા કે નહોતા પીવડાવતા? એને પીવી હતી કે નહોતી પીવી? કોઈક બાળક એવું હોય કે હા હા એને તો કડવું ભાવે હોય કોઈ, બાકી કોઈને દવા પીવી ગમે નહીં. તમે શું કરો? નાખ દવા, ઘીસ અંદર નાખી દો દવા. એમ શ્રુતિ આવું કરે, ગુરુ આવું કરે. આપણને કડવું ઝેર જેવું લાગે, જરાય ગમે નહીં. પણ જેમ જેમ આપણે આ બધું સાંભળતા જઈએ, સાંભળવાની જ જરૂર છે. વારંવાર સાંભળીએ, વારંવાર સાંભળીએ, ભલે કશું સમજાય નહીં, કંટાળો આવે, ઊંઘ આવે, પણ ચાલુ રાખવાના હાથોડા. એટલે એમ કરતાં 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 જરા અંદર ખુલ્લા, શું કહેવાય, જે ઉજાસ થાય. આમ આપણે આવ્યા ત્યારે કેવું બધું હતું, ઘનઘોર, ક્લાઉડી, ધીરે ધીરે ઉઘાડ નીકળતો ગયો. બધું આમ ખુલ્લું ખુલ્લું દેખાવા માંડ્યું. એમ અંદર બધું અજવાળું થાય, ઉઘાડ થાય, સમજવા માંડીએ. અને સમજવાની સંભાવના ભગવાને બધાને આપી છે. આ જ્ઞાન કોઈની માલિકીનું નથી. સમજ પડી? અમુક જ લોકોને જ્ઞાન થઈ શકે, જ્ઞાન અમુક લોકોની પાસે જ હોય એવું નથી. આપણે તૈયાર નથી થતા જ્ઞાન માટે. ભગવાને જ્ઞાન માટે બધાને અધિકાર આપ્યો છે, કારણ કે બધાનો આત્મા જ્ઞાન સ્વરૂપ આત્મા છે. દરેક જીવ આત્માના દર્શનનો અધિકારી છે, કારણ કે એનું સત્ય જ આત્મા છે, પરમાત્મા છે. જ્ઞાન કોઈની માલિકીનું નથી. મારે એની તલવાર, સાંભળે છે? મારે એની તલવાર એટલે શું? તલવાર પડી છે ઘરમાં. કેટલાક ઘરોમાં છે ને, સૌરાષ્ટ્રમાં મને યાદ છે, ભૂતકાળમાં કોઈકને પ્રવચનોમાં ગયા હોય આપણે સ્વામીજીની સાથે, પછી લોકો ઘરે પધરામણી કરે, બધું કરાવે. પછી આમ પેલા લોકો હોય ને રજપૂત, એ લોકો આમ લઈ જાય, હા હા અમારું મહેલ જુઓ, મકાન જુઓ, આવો તમે, સરસ હોય, એટલું બધું હોય, બહુ વાત ના પૂછો. પછી આમ તલવારો લટકાવેલી હોય દિવાલ ઉપર, પરદાદાના જમાનાની સરસ સરસ મજાની તલવારો. પછી ધારો કે કંઈક હુલ્લડ થયું અને ભાગ્યો ત્યાંથી, તો તલવાર શું કામ? તલવાર તો હતી પણ એ શું કામ? પડે ને. એટલે તલવાર આપણી ક્યારે બને? મારે એની તલવાર. એમ બુદ્ધિ તલવાર જેવી છે. બુદ્ધિ તલવાર જેવી છે. ભગવાને આપણને આપ્યું છે શાસ્ત્ર. હું જોખમમાં છું, મુશ્કેલીમાં છું, દુઃખમાં છું, તો બુદ્ધિ ક્યારે મારી બને? હું વાપરું પડે. એટલું જ છે. બધું તૈયાર જ છે, મારે માત્ર ઉપયોગ કરતા શીખવા. અને દુનિયામાં કોઈ આપણને એવું કહેનારું નથી કે તું સુંદર છે. પેલું ગીત નહીં હો, ક્યા ખૂબ બડી સુંદર દિખતી હો. તો બેન શું કહે છે? શું કહે છે? કહેતે રહો કે છે ને, ફિર સે કહો, યાદ હશે? हाँ हाँ, अच्छा लगे, मारे ये शब्द जो तो अच्छा लगता है,
કદાચ એવું કોઈ કહે કે હા ભાઈ તમે બહુ આજે સાડી પહેરી બહુ સરસ દેખાવ છો, અચ્છા લગતા હે, એ કામ ચલાવ થોડીક વાર જે હોય તે. પણ ભાઈઓનું એવું જ છે, એમાં કે બહેનોને ગમે તે હોય, પણ એ બધાના કોડ હોય, ડ્રેસ કોડ. પણ એટલે એ બધું એની વાત નથી. આપણે શું સમજવા માંગીએ છીએ કે આપણને જગતમાં કદાચ કોઈ કહું કે તો પણ એ પર્પઝ હોય એની પાછળનો, ખુશ કરવાનો ઈરાદો હોય, અથવા બહુ લાંબો સમય ટકે નહીં, થોડીક વાર સારું લાગે, અચ્છા લગતા હોય, થોડીક વાર સારું લાગે, પછી આપણે પાછા મેકઅપ કરવામાં લાગી જઈએ. મેકઅપ કરવાની જરૂર કેમ પડે મને? ના કેમ પડે? કારણ કે મારો ખ્યાલ કેવો છે, હું સુંદર નથી, ખબર પડે ને? એટલે હવે બ્યુટી ક્વીન એનું સૌંદર્ય સ્પર્ધામાં એને મળી ગયું આખા જગતની સુંદરી તરીકે. એને તો હવે બીજા દિવસે તો એણે નિશ્ચિંત રહીને આનંદથી જીવવું જોઈએ ને, એના બદલે એ વધારે સમય આપે બ્યુટી પાર્લરમાં, વધારે મહેનત કરે. ભાઈ હવે તને ખિતાબ મળી ગયો, આખા જગતે કહી દીધું કે તું સુંદર છે. ભગવાન જાણે, મને તો હજી એમાં ક્યાંય કોઈ પ્રકાર એમાં સુંદરતા જણાઈ નથી, પણ હશે લોકોની વ્યાખ્યા, એને જાહેર કરી દીધું. હવે તો એ મુક્ત થઈ શકે ને, આરામથી જીવી શકે ને કે ભાઈ હવે ખબર પડી ગઈ કે સૌથી સુંદર હું. પણ એ વધારે સમય ગાળે છે બ્યુટી પાર્લર, વધારે પૈસો ખર્ચે છે. શેના માટે? ભાઈ એ જતું ના રહે, એ જે સિદ્ધ થયો મારું પદ જતું ના રહે, એટલે હું સુંદર જ દેખાય. પણ તારા મનમાં શું ખ્યાલ છે તો કે આનાથી શું સિદ્ધ થાય છે કે તું સુંદર નથી, અને હવે સુંદરતા ટકાવી રાખવી છે મારે. એટલે ક્યાંય કોઈ રીતે માણસને હંમેશ માટે તું શ્રેષ્ઠ છે એવું કહેનારું કોઈ છે પણ નહીં, અને સ્વીકારી શકે એમ પણ નથી. શાસ્ત્ર એક જ કહે છે કે જગતમાં તારાથી સુંદર કોઈ નથી. તું શિવ છે આવું કોણ કહે? આપણે મહાદેવજી માટે કેટલો પ્રેમ છે. જો તો મહાદેવજીના ભક્ત હોતો, રામજીના ભક્તો હો તો આપણને રામજી અત્યંત પ્રિય લાગે, સુંદર લાગે. તો તું રામ સ્વરૂપ છે, તો કૃષ્ણ સ્વરૂપ છે, આવું શ્રુતિ કહે છે. સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે તું. આનાથી સુંદર મને જગતમાં કોણ કહેવાવાળું હોય? કોઈ ના કહેવાવાળું. લોકો મસ્કા મારે, માખણ મારે, એટલે સાચું ના કહેતા હોય. અને એ શ્રુતિ કહે છે આપણને સાંભળવું નથી ગમતું. શ્રુતિ સાચી વાત કરે છે, શ્રુતિને કંઈ મસ્કા નથી મારવા, આપણી પાસેથી કંઈ લેવાનું નથી, છતાંય શ્રુતિ કહે છે કે તારાથી ઉત્તમ કોઈ નથી. તો કંઈક અંદર રસ થવો જોઈએ ને કે આવું મેં તો જગતમાં ક્યાંય સાંભળ્યું જ નથી. આપણે તો એવું સાંભળ્યું છે કે જે સારા પણ હું તો એ જતું રહે, આવ ડોબા જેવો છે. ભલે કદાચ એવા શબ્દો ના વાપરે, પણ એટલે મોટા થયા પછી નાનપણમાં વાપરે બધા કે નથી કે એને ખબર પડતી ને આવો છે ને તેવો. લગ્ન થયા પછી હવે બિચારા એને સારી જગ્યાએ નોકરી કરે છે, મોટો શેઠ બની ગયો કે ક્લાસ 1 ઓફિસર બની ગયો, અને ઘરમાં એને શાક લેવાનું કામ સોંપ્યું. બિચારો શાક લે, જે એનું સ્વાગત થાય. શાક લેતા જ નથી આવડતું. આવા બટાકા લવાતા છે, આવું સફરજન લવાતા છે, તમને ખબર જ નથી પડતી. રોજનું આયા, રોજનું તમને આટલું જ નથી આવડતું. એટલે હવે આ માણસ બિચારો ઓફિસમાં આવ્યા અને આમ લોકો સલામ ભરતા હોય, અને ઘરમાં એનું આવું સ્વાગત થાય. આટલું નથી આવડતું, આટલું નથી આવડતું, આટલી ભાન નથી પડતી, આટલી ખબર નથી પડતી, રોજ હોય આવું. એટલે આખી જિંદગી સાંભળી સાંભળીને એના મનમાં આ વસ્તુ અંદર જતી રહે કે હું એવો જ છું કે એવી જ છું, જે કંઈ હોય સંસારમાં આ જ મળે છે, બીજું કંઈ મળતું નથી. તો રોજ આ નિશ્ચય, આ અધ્યારોપ થાય છે, આખી જિંદગી અધ્યારોપ થાય છે. એટલે બિચારો આત્મા દોષ વગરના, પાર વગરના દોષનો ભોગ બને છે. આપણે એને દોષારોપણ કરીએ છીએ, લોકો પણ કરે છે. દુનિયામાં સૌથી વધુ દોષનો ભોગ કોઈ બનતું હોય તો એ કોણ છે? આત્મા. આત્મા. આનું નામ વિચારો. એમાંથી આપણે છૂટવાનું છે, એમાંથી મુક્ત થવાનું. હવે કે ઝઘડો કરવા તો જવાય નહીં લોકોની સામે. તો
તમે એમ કહેવા જાઓ કે મેં કાલથી કહીશ નહીં મને કે નથી આવડતું, લે આવડે તારી જાતે, એવું કહો એટલી જ વાર જમવા જ ના મળે કે બીજા જે કે બધાની પાસે શસ્ત્ર હોય એનો ઉપયોગ થાય. એટલે આ જે અધ્યારો પાર વગરના અધ્યારો પોતાની ઉપર બુદ્ધિમાં થયેલા છે, એમાંથી જે સંસ્કાર જમા થયા છે, એમાંથી કેમ બહાર આવવું? એમાંથી કેમ બહાર આવવું? આ એક જ કામ કરવાનું. એટલે જો ધ્યેય સ્પષ્ટ થઈ ગયું હોય શરૂઆતમાં, એટલે ઉપનિષદ કહે છે પૌન પુણ્યના શ્રવણમ કુર્યાત. ધ્યેય સ્પષ્ટ ક્યારે થાય? વારંવાર શ્રવણ કરવાથી. વારંવાર અંદર સમજાવવું જોઈએ કે વાત સાચી છે. આ મારું જે આત્મ સ્વરૂપ છે, જે ઓમકારનો લક્ષ્યાર્થ છે, એટલું જ નહીં જેનો વાચક પણ ઓમકાર છે. જીવનમાં આ સિવાય કંઈ જ કરવાનું નથી. આ એક જ કામ કરવાનું છે. એ ઓમકાર જેવો છે એવો મને અનુભવ થાય, એની જવાબદારી મારી છે. એ કામ મારે કરવાનું છે. સૌથી પ્રિય કર્મ છે. સૌથી પ્રિય. કોને પ્રિય ના હોય? મરીસામાં આપણને જો કરવું ગમે છે. ગમે જ છે ને, ભલે ને આપણું થોડું ગમે તેવું હોય. મરીસો કેવો ગમે છે આપણને? એ શું બતાવે છે? અરીસામાં જોવું ગમે છે, શું બતાવે છે? ના, એ શું વ્યક્ત કરે છે? આપણી કઈ સમજને વ્યક્ત કરે છે? મને હુંમાં રસ છે. આપણે અરીસોમાં જોવું ગમે છે વારંવાર. એ શું બતાવે છે? મને મારા ચહેરામાં રસ છે, હુંમાં રસ છે. ભાઈ હું તો નિર્ગુણ નિરાકાર છે. હું તો નિર્ગુણ નિરાકાર છે, તો ચહેરામાં કેમ રસ છે? અને ચહેરામાં કંઈ ઠેકાણા નથી. કંઈ ઠીક છે, લોકોમાં આપણે જે રૂપાળા હોય એને લોકો સુંદર ચહેરો કે, પણ બાકી આપણે ગમે તેવા હોઈએ, આપણને તો આપણો ચહેરો ગમતો જ હોય છે. ટ્રેનમાં લગર વગર આપણે હોઈએ, રાત્રે આખી ઊંઘ કરીને ઉઠ્યા હોઈએ, જરાય ઠેકાણા ન હોય, વાળ આમથી તેમ થઈ ગયા હોય, કોઈ પ્રકારનો તમારા ચહેરા પર મેકઅપ એ નથી, તમે ખાલી બ્રશ કરવા ગયા હો અને સામે અરીસો હોય તો જો કરતા હોય લોકો. ઉઠીને આપણને આપણો ચહેરો જોવો ગમે છે. શોપિંગમાં નીકળ્યા હોય ત્યાં પેલા મોટા મોટા ગ્લાસ હોય, ગાડીનો કાચ હોય, જ્યાં જ્યાં રિફ્લેક્શન હોય ત્યાં આપણે આમ જોઈ જ લઈએ. બેન દેખતા તો આમ ના જોઈએ, પણ આમ ત્રાસી આંખે તો જોઈ જ લઈએ કે આપણે બધું બરાબર છે, આપણો ચહેરો બરાબર. એમ હુંમાં આપણને રસ છે એ તો પ્રગટ થાય જ છે. પણ મારો પ્રશ્ન એ છે કે ભાઈ હું તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે, તો તમને કેમ આ ચહેરામાં રસ છે? એ કંઈ યોગ્ય લાગતું નથી. સચ્ચિદાનંદ સ્વરૂપમાં રસ હોય એ સમજી શકાય. આ ચહેરામાં કેમ રસ છે ભાઈ? તો કે અત્યારે મારી બુદ્ધિ હું કોને કહે છે? પડી ને, અત્યારે મારી બુદ્ધિમાં હું કોણ છે? તો કે મારો ચહેરો, મારું ચહેરો. એ જે હોય તે, પણ હું માં તો રસ છે નક્કી થયું. શાસ્ત્ર કહે છે તારો ખરો હું આ છે. અને એ તો એટલો સુંદર છે કે વાત ન પૂછો. એટલે સાચું દર્શન કરવું હોય, યથાર્થ હુંનું દર્શન કરવું હોય તો અરીસો કોણ છે? શાસ્ત્ર. શાસ્ત્ર એ શું કરે? મારી બુદ્ધિને મઠાવે, ધીમે ધીમે મારા વિચારોને સ્પષ્ટ કરે, અજ્ઞાનને સમજાવે કે ભાઈ આ છોડો, આની જરૂર નથી, આમાં કંઈ તથ્ય નથી. આ બુદ્ધિ સમજે, બુદ્ધિ સમજી જ શકે. બુદ્ધિનું કામ જ સમજવાનું છે. એને સત્ય જ ગમે, પણ આપણે એ દિશામાં કામ નથી કરતા. જ્યારે શ્રવણમાં, સત્સંગમાં આ કામ કરાવવામાં આવતું હોય છે. જેમ જેમ આપણી બુદ્ધિ આ બધું કામ કરતી જાય પછી રસ વધે. એટલે ઓમકાર મને મારું દર્શન કરાવવાનું માધ્યમ બને છે, આલંબન બને છે. એ ઓમકારનો અર્થ પણ સમજ્યા. હવે કામ શું કરવાનું જીવનમાં? હવે શું કામ કરવાનું? તો કે એ ઓમકાર જે આત્મ સ્વરૂપનું વાચક છે,
અથવા તો ઓમકારનો લક્ષ્યાર્થ જે પ્રત્યેક આત્મા છે, જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એના દર્શનમાં જે આવરણ છે, એ આવરણ ક્યાં છે? આવરણ ક્યાં છે? બુદ્ધિમાં. કારણ કે દરેક વસ્તુનો અનુભવ તમે મન બુદ્ધિથી જ કરો છો ને. આ જીવનનું તમે જરાક નિરીક્ષણ કરજો કે છેવટે સુખનો અનુભવ, ભલે તમે ગમે ત્યાં જાઓ ને ગમે તે ભોગવો ને ગમે તે કરો, ગમે તેને મહત્વ આપો, પણ જ્યારે તમારે સુખનો અનુભવ કરવો હોય તો સૌથી મહત્વની શરત કઈ છે? ગમે તેવો સરસ શ્રેષ્ઠ ભોજન તમારી થાળીમાં પીરસાયું હોય અને એવો સમય આવતો હોય છે કે તમે કહેતા હો છો કે મારું મન થતું નથી, મને મૂડ નથી, બધા ફરવા જતા હોય, મારે જવું નથી, મારે આમ કરવું નથી, મૂડ નથી. એટલે સુખનો અનુભવ કરવાનું સાધન કયું છે તમારી પાસે? પૈસો, સગા, જગત, વિષયો, એ બધું છે ને, ના નથી, પણ મુખ્ય સાધન કયું છે? મન. હવે મનમાં જ જો મૂડ ના હોય, અશાંતિ હોય, ઉપદ્રવ હોય, કકળાટ હોય, ચંચળતા હોય, બહિર્મુખતા હોય, તો એ મન આપણને જગતનો આનંદ લેવા પણ નથી દેતો. તો આત્માનો આનંદ કેવી રીતે લેવા દે? ખબર પડે ને? આત્માનો આનંદ ના જ લેવા દે. એટલે ભૌતિક આનંદ માટે પણ સ્વસ્થ મન જોઈએ કે ના જોઈએ? એ ગીતા શીખવાડે છે. અને ગીતાના જ્ઞાન વગર આખું જગત ભૌતિક ઉન્નતિ માટે દોડે છે. ઉન્નતિ થઈ જાય છે, ઉન્નતિ થઈ જાય, પૈસો મળી જાય, મોટા મોટા વૈભવશાળી બંગલાઓ હોય, ગાડી હોય, સાધન હોય, બધું જ મળે. આખી દુનિયા તો નહીં, ભારતના બાળકો દોડી દોડી જાય છે, જ્યાં પણ જાય છે. શેના માટે? ભૌતિક ઉન્નતિ માટે. ગમે તેમ કરીને મારી મચડીને સિદ્ધિ પ્રાપ્ત કરવી. કેમ તો કે અહીંયા આખી જિંદગી ઘસાવતો નથી મળતો, અને ત્યાં જઈને તમે સંઘર્ષ કરો, આ કરો, તે કરો, પૈસો જમા થઈ જાય છે, એમાં કોઈ શંકા નથી. બંગલા થઈ જાય, બધું થઈ જાય, છોકરાઓ એમ કે આગળ આવી ગયા, પણ તમારું મન કોઈ જે સ્વચ્છ કર્યું? એવું તો હોય જ નહીં કે સ્વચ્છ મન લઈને, નહીં તો ગયા જ ના હોય. જો સ્વસ્થ અને સ્વચ્છ મન હોય તો દોડવાની જરૂર જ નથી, પણ દોડે જ છે ને. આપણે ધક્કા મારીએ છીએ કારણ કે આપણને ખબર નથી કે જીવનનો આનંદ ક્યારે મળે. માની લીધું છે કે આ બધું હોય તો જ આ છોકરાઓ સુખી થાય ને આપણે સુખી થાય, એટલે ભેગું કરો, ગમે તેમ કરીને ભેગું કરો. પણ મનમાં જે કચરો ભેગો થયો છે એ તમારી આજુબાજુની જે ભૌતિક ઉન્નતિ તમે કરી છે એનો પણ આનંદ લેવા દેતો નથી. આ સમસ્યા કોઈ ધ્યાનમાં નથી લેતું. મનમાં અશાંતિ જ છે, મનમાં દુઃખ જ છે. તો સ્વસ્થ મન કેમ બનાવવું, સ્વસ્થ સ્વચ્છ મન કેમ બનાવવું, એ ગીતા શીખવાડે છે, એ કર્મયોગ શીખવાડે છે. એના માટે આપણો જન્મ થયો છે, એ જીવન છે મનુષ્યનું. તો એ તો બધું વિખરાઈ ગયું, એ નિયમો તો જતા રહે, ખાલી ભૌતિક ઉન્નતિનું મહત્વ રહ્યું. લોકો બધું ભેગું કરે છે, પણ પ્રશ્નો ને પ્રશ્ન ચારે બાજુ, દુઃખ અને દુઃખ અને દુઃખ, એ તો છે જ. એટલે સામાન્ય સુખનો અનુભવ કરવા માટે પણ મનની શુદ્ધિ જરૂરી છે, સ્વસ્થ મન જરૂરી છે. તો પછી આધ્યાત્મિક ઉન્નતિની શરત તો સ્વચ્છ મન હોય જ. કેમ તો કે મન એક જ સુખના અનુભવનું સાધન છે. જે મનમાં વિષાદ હોય, ચિંતા હોય, ઉદ્વેગ હોય, અને હોય જ અજ્ઞાનને કારણે એ બધું લઈને જ જીવાત્મા જન્મ્યો હોય. એટલે જ્યાં સુધી આવું મન હોય ત્યાં સુધી સુખનો અનુભવ કરવાની સંભાવના નથી. એ મન આપણને ઉપયોગી ના થઈ શકે. સારું, આ બધા મહત્વના સિદ્ધાંતો છે. હવે તમારું જીવન તો તમે જીવી લીધું, પણ એને ધ્યાનમાં રાખીને તમે તમારા બાળકોને માર્ગદર્શન આપી શકો. કેટલા સાંભળશે ખબર નથી, પણ તમને ખબર હોવી જોઈએ. તમને ખબર હોવી જોઈએ કે છોકરો, આપણી બાળકો અહીંયા જ હોય, આપણી આજુબાજુ, ભલે સાધારણ સ્થિતિમાં જીવતા હોય,
પણ જો તમે એને આ દિશામાં માર્ગદર્શન આપ્યું હોય તો એનું જીવન સફળ છે. નહીંતર ભલે હવે ત્યાં ગયા હોય તો ત્યાં એને આ મેસેજ મળે કે ભાઈ આ કામ તો કરવાનું. એવું નથી ના મારા દીકરા તો છે ને ત્યાં આગળ ફલાણું મંદિર છે ને ઢીકણું મંદિર છે ને ત્યાં જાય જ છે ને આમ કરે જ છે તેમ કરે. એ જ છોકરાઓ જ્યારે અહીંયા આવે ને તો કોઈ દિવસ સત્સંગમાં કે સાધન ભજનમાં કે મંદિરમાં રસ નથી લેતા. ત્યાં કેમ લેતા હશે? કે બીજું કારણ હશે, નહીં કે એને પોતાને. એટલે આપણે સંતોષ લઈએ, ના 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 ત્યાં બધા સત્સંગ કરે જ છે, ફલાણું કરે. સત્સંગ કરવા માટે નથી કરવાનો આવતો. સત્પડીને તો પછી હવે ત્યાં ભય છે કે હું છૂટો પડી જઈશ. અહીંથી તો છૂટા પડ્યા જ છે, એટલે કેમ પહેલાંમાં જળવાઈ રહ્યો. એટલે પછી નજીકમાં જે મળે એમાં જઈને સંતોષ લે. અને ત્યાં તો નાની ઉંમરમાં જાય છે. અહીંયા કેમ નથી આવતા? અહીંયા કેમ મા બાપે નથી મોકલતા? ખબર નથી. આવી કોઈ ખબર જ નથી કે મારે ખરેખર શું બાળકોને શીખવાડવાનું છે, એ ખબર નથી. અને બાળકો શીખે એવી ઉંમરના નથી હોતા. અને આપણને ખબર નથી કે કેવી રીતે આ ગીતાનો ઉપદેશ જીવનમાં કામ કરે છે, એ જીવન શેના માટે આપણને ખબર નથી. એટલે મન તો આપણે શુદ્ધ કરવાનું બાકી જ છે. કહેવાનું તાત્પર્ય છે આપણે આપણું મન શુદ્ધ કરવાનું ઘણું બાકી છે, ઘણું કામ કરવાનું જીવનમાં. એટલે આ બધી સમજ હોય તો હવે આપણે ભલે જેટલું જીવન બાકી હોય આપણે એ જીવનનો ઉપયોગ, શક્તિનો ઉપયોગ શેના માટે કરીએ? તો કે હવે એક જ ધ્યેય રહું કે ભાઈ આ આત્મ સ્વરૂપના દર્શનની આડે જે અવરોધ છે કેમ દૂર કરવા, કેમ દૂર કરવા. એક જ કામ રહ્યું જીવનમાં. આત્મા તો સિદ્ધ જ છે, શાંતિ સિદ્ધ જ છે. જે શાંતિનો અનુભવ ઈચ્છે છે એ સિદ્ધ જ છે. જે મુક્તિ ઈચ્છે છે એ મુક્તિ સિદ્ધ જ છે, આત્માનું જ સ્વરૂપ છે. મારે કરવાનું છે શું? કરવાનું છે શું? ઘણું કામ કરવાનું છે. આમ કંઈ નથી કરવાનું, આમ ઘણું કરવાનું. શું કરવાનું છે? મારા જ સ્વરૂપનું દર્શન કોણ નથી કરવા દેતું? આનંદ સ્વરૂપનો લાભ કોણ નથી લેવા દેતું? શાંતિનો લાભ મને કોણ નથી લેવા દેતું? મન પણ મારું જ છે ને. મારું જ મન મને મારા જ આત્મ સ્વરૂપનો શાંતિનો પ્રેમનો અનુભવ કેમ નથી કરવા દેતું? એટલું સત્સંગમાંથી શીખવાનું હોય. કારણ કે જન્મો જન્મોના સંસ્કાર અંદર છે જે અવરોધરૂપ બને છે. હવે સંસ્કાર કે ભગવાને ઉત્પન્ન નથી કર્યા, કોણે ઉત્પન્ન કર્યા છે? આપણે. દૂર કોણે કરવાના? એક જ કામ કરવાનું, સંસ્કાર દૂર કરવા, બાકી કશું કરવાનું નથી. એનો ઉપાય કયો? સંસ્કારને દૂર કરવાનો ઉપાય કયો? તો કે કયા સ્તરના સંસ્કાર છે. એટલે ભગવદ્ ગીતા, આપણા વેદ આ બધું જાણે છે. અને એ પણ જાણે છે કે જેમ ગટરમાં ગંદકી હોય, લાંબા સમયથી ગંદુ પાણી વહેતું હોય, દુર્ગંધ આવતી હોય, તો હવે ત્યાં તમારે સ્વચ્છતા કરવી હોય તો શું કરવું પડે? શું કરવું પડે? ચોખ્ખા પાણીનો પ્રવાહ શરૂ કરવો પડે. એક જ ઉપાય છે, જે ગંદા પાણીને ધોવે. એમ કરતાં એ નીક સાફ થાય. એમાં અંતઃકરણમાં જે ચીલો પડી ગયો છે, ખોટી દિશામાં, ખોટા સંસ્કાર જ પડેલા છે. કેવી રીતે સંસ્કાર પડે છે? ભાઈ મારે કામ કરાવવું છે. તમે કોઈ ઓફિસમાં કામ કરતા હો, તમારું અમુક પદ હોય, કોઈ શિક્ષક હોય, કોઈ ઓફિસર હોય, કોઈ મેનેજર હોય, કોઈ આ હોય તે હોય, દરેકને ભાગે કામ આવતું હોય, જવાબદારી હોય. તો તમારે જે કામ કરાવવાનું હોય અને લોકો તમને સહકાર ના આપતા હોય, સરખું કામ ના કરતા હોય, તો આપણે શું કરીએ? થોડો ક્રોધ કરીએ, ઘાટાઘાટ કરીએ. કારણ કે આપણી સમજ એવી છે કે એવું કહીશું, એવું રીતે કરીશું તો જ આકર્ષશે. ભલે તમે નોકરો સાથે કામ લેતા હો તોય. હવે તો શક્ય નથી, કારણ કે જરાક તમે વધારે બોલ્યા તો એટ્રોસિટી. હવે એ આત્મા નથી રહ્યું. પણ તમે માણસ આ વર્તન કરવાનું, ઘાટાઘાટ કરે, અપશબ્દો બોલે, ગુસ્સો કરે. નાના બાળકો ઉપર ગુસ્સો કરો કે ઘરના લોકો ઉપર ગુસ્સો કરો, કારણ કે તમારા અંડરમાં છે. એ બિચારા શું કરવાના? એટલે તમે રાડ પાડી કહી દીધું એટલે કામ થઈ ગયું.
ઓફિસમાં તમારા હાથ નીચેના માણસો હોય એના પર તમે ગુસ્સો કરો, એ લોકો કર્યું એટલે તમારો નિર્ણય દ્રઢ બને કે કામ તો જ થાય, આ જ રીતે કામ થાય, ખરું ને? એટલે એકવાર ગુસ્સો કર્યો એટલે સંસ્કાર પડ્યા કે ના પડે? બીજી વાર કામ કરાવવા વખતે એ જ રીત, ત્રીજી વાર એ જ રીત, એમ કરતાં 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 તમારો સ્વભાવ ગુસ્સાવાળો થઈ ગયો. કોણ વ્યક્તિ આપણામાંથી એવી ના હોય કે જેને ગુસ્સો કરતા નહીં આવડતો? કોઈ મૂંગા ગુસ્સો કરી બતાવે એ વધારે ખતરનાક હોય. પેલો આપણે દરદર કહી દીધું એ ખબર પડે સામા માણસને કે આને ગુસ્સો આવ્યો. પેલો તો ચૂપચાપ એવું ખંજર ભોંકે. તમને એમ થાય કે આ માણસ એવું કર્યું? માણસની અંદર બધું સામર્થ્ય છે, બધું જ કરે. એટલે આ બધું આપણે જાણવાની જરૂર છે કે આ જ બધું મને અશાંતિનો અનુભવ કરાવે. છેવટે હું ખોટમાં છું. ભલે કામ કરાયું અને બહારથી વાહવા થઈ, સફળ થયા, પણ મેં મારો સ્વભાવ બગાડ્યો. આ જ જીવન જીવવાની રીત છે મનુષ્યની. એટલે સંસ્કાર આપણે જ આવા પાડેલા છે. હવે મારે એ સંસ્કાર દૂર કરવા હોય તો શું કરવું પડે? એ જ ઉપાય છે, વ્યવહાર જ ઉપાય છે, કર્મો જ ઉપાય છે. લોકો નહીં જ સાંભળે, લોકો સામે થવાના જ, અથવા આમ તેમ જે કંઈ કહું એ વખતે મારે કેવી રીતે કામ કરવું? તો કે મારી ઉપર મારું ધ્યાન ક્યાં હોય? કામ કરાવવામાં નહીં. મારું ધ્યાન ક્યાં હોય? ગુસ્સો ન કરો. કેમ ખાળવો ગુસ્સાને? કરતાં 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 એક દિવસ એવો આવે કે હું ગુસ્સો કરવાનો બંધ કરું. લોકોનો વ્યવહાર જે હોય તે ભલે રહો, મારે કદાચ સહન કરવું પડે તો ભલે કરવું પડે, પણ હું મારા સંસ્કારમાં પરિવર્તન લાવું. જન્મો લાગે છે આ કામ કરતા. સ્વામી દયાનંદજી મહારાજ એવું કહે કે ભાઈ બ્રહ્મ જ્ઞાનમાં કંઈ વાર નથી લાગતો, બ્રહ્મ જ્ઞાનમાં કંઈ કરવાનું જ નથી. બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ છે, એની માળાએ જે તો પ્રગટ થવાનું છે અને સમજાશે. હજારો જન્મ સુધી આ કામ કરવાનું, અંતઃકરણ શુદ્ધિનું. અનેક જન્મો જાય, એવું કંઈ નીકળી ના જાય ફટકરતો. પણ આ બધું ક્યારે સમજાય કે ભાઈ બ્રહ્મ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, આત્મા પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, બ્રહ્મ જ્ઞાન પણ મેળવવાની વસ્તુ નથી. બ્રહ્મ તો જ્ઞાન સ્વરૂપ જ છે. અજ્ઞાન દૂર કરવાની જરૂર છે. બ્રહ્મ જ્ઞાન મેળવનારા આપણે નથી. તો જ્ઞાન સ્વરૂપ આત્માની માળા જ દર્શન દે. આપણે જે ખોટો ખ્યાલ ઊભો કરેલો છે આપણા માટે, એને દૂર, એ અજ્ઞાન છે, એને દૂર કરવાનું કામ એટલે બ્રહ્મ જ્ઞાન. બાકી બ્રહ્મ જ્ઞાનમાં કંઈ મોટો મીર મારવાનો નથી, મોટો પરાક્રમ કરવાનો નથી. જેવું અંતઃકરણ શુદ્ધ થાય એટલે બ્રહ્મની અનુભૂતિ થવાની જ છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. ભાઈ આ બધું ભેગું કરેલું છે, કરતા ભોગતા અહમ મમ રાગ દ્વેષ, આ બધાને કેમ દૂર કરો? એ તમે જ્યારે દૂર કરી શકો ત્યારે કામ થયું. દરેક વ્યવહાર તક આપે છે, દરેક વ્યવહાર તક આપે છે. ગમે તેવડી મોટી ઉંમરની વ્યક્તિ કેમ ન હોય, દરેક વ્યવહાર દરેકને તક આપે છે પોતાની અંદરની અશુદ્ધિ જોવી અને એને દૂર કરવી. પણ એટલી અંદર આપણી અંદર એનું સામર્થ્ય ક્યારે આવે? જ્યારે ખબર પડે કે આ અશુદ્ધિ હું નથી. ભલે આપણે એને હું કહેતા હોય કે હું ક્રોધી છું, લોકોએ આપણને કે તમે ક્રોધ, ભલે એવું હોય, પણ સત્સંગથી વિવેક કયો જન્મવો જોઈએ? આ અશુદ્ધિ મારું સ્વરૂપ નથી, એ આગંતુક છે, અજ્ઞાનમાંથી પડેલા સંસ્કાર છે. તો તાકાત આવશે કે હું તો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છું. હું ને આ બધા સંસ્કાર સ્પર્શી શકે એમ પણ નથી, પણ મને હુંનો લાભ મળતો નથી, શાંતિનો અનુભવ થતો નથી. એટલે મારે આ સંસ્કારને દૂર કરવાના છે. તો બહુ આનંદ આવે, બહુ આનંદ આવે. અને બીજાના દોષમાં જોવાનું રહે જ નહીં, બીજાના દોષમાં રસ પડે જ નહીં. શેમાં રસ પડે આપણને? જ્યારે તમે ઘઉં સાફ કરતા હો, તમારે ઘઉંમાંથી રોટલી બનાવવી છે, ભોજન કરવું છે, અને ઘઉંમાં એ જમાનાની વાત છે કે કીડા પડ્યા હોય કે પથ્થર પડ્યા હોય, તો તમે શું કરશો? રસપૂર્વક વીણશો ને કે ભાઈ એક કાંકરી ના રહી જવી જોઈએ. કેમ?
એક જીવડું ના જવું જોઈએ, મારા પેટમાં જવાનું. કેવા રસથી આપણે વીણીએ ને, સાફ કરીએ ને, એમ અંતઃકરણમાં ખૂણે ખાંચરે જેટલા દોષ છે એ દૂર કરવામાં આપણને રસ પડે, આનંદ આવે. આ બુદ્ધિ નથી એટલે આપણે રડ્યા કરીએ છીએ, કે મારું કંઈ ચાલતું નથી, મારું મન આવું જ છે, મારો સ્વભાવ જેવો છે. એટલે ઘણો રક્ષા કરીને ઘણો આમ બળવો પોકારીએ, હા હા તમારે થાય એ કરી લો, આમ છું તેમ છું, તમે એવા જ છો, અથવા તો હું આવો નથી જે પ્રૂવ કરીએ, બધું કરે લોકો, પણ અંદરથી આપણે ગમતા નથી. કે સાલું આ છે તો ખરું. સાધકને આ બધું નડે, બીજા બધા ના નડે. સાધકને આ બધું બહુ ખૂંચે, બહુ દુઃખ આપે. બાકી લોકો જાડી ચામડી ના હોય તો જેમ જે કેવું કોણ મારું શું થાય એમ કરીને જીવતા હોય, એમ કંઈ જ ના થાય. સાધક એવો ના હોય, સાધક એવો. હા, સાધક બુદ્ધિમાને હોય, લોકો કહે એટલે દુઃખી થઈ જાય એવો ના હોય, ત્યાં એ સ્ટ્રોંગ હોય. લોકો કહે છે એટલે મારે કે એના પ્રભાવમાં આવવાની જરૂર નથી. હું મારી રિસ્પોન્સિબિલિટી લઉં છું, મને ખબર છે કે મારામાં ક્યાં દોષ છે, એને દૂર કરીશ, એટલી રક્ષા કરી શકે એમ છે. એવું એમનામ સાધક. બીજા કહી દીધું એટલે આપણે આમ દુઃખી થઈ જઈએ, રડવા માંડીએ, નોટ નેસેસરી. એવું શું કામ? એટલે તો આપણે હિંમતવાળા બનવું પડે, પણ જાડી ચામડીના નહીં. જેમ જે કેવું બધું કે મારે જેમ કરવું કરીશ. એટલે આપણે આપણા માટે દરવાજા બંધ કરી દીધા છે આપણો વિકાસ કરવાના, જો આપણે આ બધું ના શીખીએ તો. એટલે કેમ આપણી રક્ષા કરવી એ પણ શીખવાનું, કે ભાઈ લોકોના કારણે આપણે બહુ દુઃખી થયા, લોકોનો વ્યવહાર કંઈ બદલાવાનો નથી, એની રીતે વ્યવહાર કરવાના છે. તો મારે કંઈ એનો ભોગ બનવાની જરૂર નથી. ભોગ બનશું તો ખરા, લોકો કહેશે ખરા, મારે કેનો જવાબ આપવાની જરૂર નથી કે દુઃખી થવાની જરૂર નથી. મારે સમજવાની જરૂર છે કે આમાંની એક પણ વસ્તુ સત્ય નથી. વાય શુડ આઈ ટેક ઇટ સિન્સિયરલી? મને ખબર છે કે આ દોષ છે, પણ મારો દોષ નથી, એ સંસ્કારના દોષ છે, આગંતુક છે અને જઈ શકે એમ છે, અને મારે કાઢવાના છે. એના માટે મારું જીવન છે, એના માટે સંન્યાસ છે, એના માટે વૈરાગ્ય છે, એના માટે આ ત્રીજો આશ્રમ ને ચોથો આશ્રમ છે. એ વળી કયો આશ્રમ? ત્રીજો ને ચોથો? એક તો બ્રહ્મ વિદ્યા, એક તો ત્રીજો ને ચોથો આશ્રમ એટલે કયો આશ્રમ? વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ. વળી કેટલા વર્ષે શરૂ થાય? વાનપ્રસ્થ આશ્રમ 50 વર્ષ. એટલે 50 વર્ષ પછી માણસને આ બધું સમજાવવું જોઈએ કે મારે શું કામ કરવાનું છે. હવે તો કેટલું જીવન છે એ જ ખબર નથી. પહેલાંના જમાનામાં આવી વ્યાખ્યા હશે કે ભાઈ તમને 50 વર્ષ સુધી ચલો ભાઈ તમે ઘરમાં વ્યસ્ત હો, તમારી જવાબદારી હોય, હવે તમારા માટે તમે કંઈક કામ કરો. પણ હવે તો કેટલું જીવશું એ જ ખબર નથી. 50 નીકળી ગયા, 60 નીકળી ગયા, 70 નીકળી ગયા તો બોનસ હતું. હજી આપણે એ દિશામાં કંઈ કામ ના કર્યું તો એ આશ્રમ તો આપણો નકામો ગયો, વાનપ્રસ્થ આશ્રમ. હવે સંન્યાસ આશ્રમમાં આ કામ થઈ શકે. અને જેમ જેમ આપણું શરીર ઓછું સાથ આપે તેમ તેમ તમે વધારે આ દિશામાં કામ કરી શકો, વધારે સંસારને દુનિયાને સમજી શકો, લોકોના વ્યવહારને વધારે સારી રીતે સમજી શકો. અને તમારી પાસે સ્ટ્રેન્થ છે. શ્રવણ કર્યું હોય, મનન કર્યું હોય, સત્સંગ કર્યો હોય તો આપણી પાસે સ્ટ્રેન્થ છે. એટલે તમને બધું સ્પષ્ટ થાય કે વાત તો સાચી છે, લોકોનો વ્યવહાર આવો જ હોય, સંસારમાં આ જ સ્થિતિ હોય, એમાં કંઈ આશ્ચર્ય નથી. પણ હું ભાગ્યશાળી છું કે મને ઘણી બધી સમજ મળી, ઘણું બધું સાંભળવા મળ્યું, શ્રવણ કરવા મળ્યું, મનન કરવા મળ્યું, ભગવાનનું મહત્ત્વ સમજાયું, મારું મહત્ત્વ સમજાયું, મારા જીવનનું મહત્ત્વ સમજાયું. તો હજી મારી પાસે બુદ્ધિ છે, ભલે હાથ પગ કામ ના કરતા હોય, બીજી રીતે આપણે નબળા હોઈએ, તમારી વાત નથી. તમે લોકો તો પ્રૂવ કરી દીધું કે અમે શક્તિમાન છીએ. પણ આ તો જે લોકો તદ્દન પેલી અવસ્થામાં ગયા હોય કે ફ્યુચરમાં આપણે એવી સ્થિતિને પ્રાપ્ત કરીએ, પણ આપણું મન મજબૂત હોય. અને મન મજબૂત હોવું એટલે શું? આટલી બધી સૂઝ હોય, ભગવાનનું ભજન કર્યું હોય, ચિંતન મનન કર્યું હોય, ભગવાન માટેનો પ્રેમ હોય,
એવી મજબૂતાઈ અને અન્ડરસ્ટેન્ડિંગ હોય કે દુનિયાને કેમ સમજવી, તો જીવન સફળ છે. પછી બાકીનું તો ભગવાન આગળ કામ કરતો હોય છે, એટલે આપણે એકલા તો નથી. પણ આ બધી બહુ કિંમતી વસ્તુઓ છે. આ સમજ અતિ મહત્વની છે. એટલે ઓમકારના આલંબનથી, આટલી સમજ દ્વારા ઓમકારના આલંબનથી આપણને સંસાર પ્રત્યે વૈરાગ્ય જન્મે અને પોતાના સ્વરૂપ પ્રત્યે પ્રેમ જન્મે, કે હું કેવી રીતે મારા મનને તૈયાર કરું, સ્વસ્થ બનાવું, સ્વચ્છ બનાવું, અંતર્મુખ બનાવું. આ મોટી સાધના છે. જીવનમાં આ કામ એકમાત્ર કરવાનું છે આપણે. તો ઓમકાર એમાં સહાયભૂત છે, આલંબન છે. એટલે ઓમકારના ઉચ્ચારણની પણ વાત કરી. પહેલાં કહું કે ભાઈ ઓમકાર મુખ્ય છે. કોની જેમ મુખ્ય છે? જેમ અરણ્યમાં બધા પશુઓમાં મુખ્ય પશુ રાજા સમાન કોણ છે? તો કે સિંહ. એવી રીતે આ જગતમાં આપણે રાત દિવસ બધા નામ, રૂપ, વાણી દ્વારા જે કંઈ ઉચ્ચારણ કરીએ છીએ એ બધામાં, સમગ્ર વાણીમાં ઓમકાર એ સર્વથી શ્રેષ્ઠ છે. બધા નામરૂપમાં ઓમકાર સર્વથી શ્રેષ્ઠ છે. તો મારા મનને હું એનું આલંબન આપું અને અભ્યાસ દ્વારા ધીરે ધીરે હું ઓમકારનું અનુષ્ઠાન કરું, ઓમકારનું સ્મરણ કરું, ઓમકારનું કીર્તન કરું. એમ કરતાં કરતાં મારા મનને હું અંતર્મુખ બનાવું, સ્થિર બનાવું. કારણ કે ઓમકારમાં બધો સંસાર આવી જાય છે. એટલા માટે કશું બાકી નથી રહી જતું. એવું નથી કે જગતથી ભિન્ન ઓમકાર છે, એવું આપણે નથી સમજ્યા. સમજ પડી? મને જગતમાં રસ નથી એટલે હું આંખો બંધ કરીને ઓમકારનું ઉચ્ચારણ કરું. લોકો આવું કરતા હોય છે, પણ આપણે એ નથી શીખી રહ્યા. આપણે શું શીખી રહ્યા છીએ? જે જગત મને જણાય છે એ જગત ખરેખર ઓમકારમાં સમાઈ જાય છે, ઓમકારથી ભિન્ન નથી. એટલે મારે જગતમાં બધે દોડવાની જરૂર નથી. ઓમકાર એ જગતને સમાવી લેનારો છે. ઓમકારનો જ વિલાસ આ જગત છે અને એ જ ઓમકાર મારા આત્માનું પ્રતીક છે અને એકમાત્ર સત્ય છે. બાકી જે બધું સત્ય જણાય છે ઓમકારનો વિલાસ, પણ મને જ વિકૃત જણાય છે. માટે એ યોગ્ય નથી, માટે એને મહત્ત્વ આપવાની જરૂર નથી. બાકી ઓમકારથી ભિન્ન કોઈ જગત નથી કે જેને મેં છોડ્યું હોય, કે જેને છોડી શકાય. એટલે દુઃખનો પ્રશ્ન નથી, વિયોગનો પ્રશ્ન નથી કે બધું છોડ્યું એવું કહેવાનો જરૂર નથી. જે મને જગત જણાય છે એવું જગત નથી જ. જેમ આપણે જાણીએ છીએ જગતને એવું જગત નથી. અને તો જગત કેવું છે? ઓમકારનો વિલાસ, બ્રહ્મનો વિલાસ. માટે ઓમકારનું ચિંતન કરું તો એમાં આખા જગતનું ચિંતન આવી જ જાય છે. હું કશાથી વંચિત રહેતો નથી કે રહેતી નથી. આ સમજ છે ઓમકારને. નહીંતર આ જગત નકામું છે અને મારે ભગવાનનું નામ લેવાનું છે. બેઠ આંખો બંધ કરીને રામ રામ કર્યા કરું, ઓમકારનું ઉચ્ચારણ કર્યા કરું, માળા ફેરવ્યા કરું. ક્યાં સુધી? ક્યાં સુધી? ભૂખ લાગે એટલી વાર. ભૂખ લાગે એટલે જે જગત મિથ્યા છે એ ડાઇનિંગ હોલ યાદ આવશે, ભોજન યાદ આવશે. ખરું ને? એટલે આ સમજપૂર્વક થવું જોઈએ કે આપણે કોઈનો તિરસ્કાર નથી કરતા. શેની બાદબાકી થાય છે આવું કરવાથી? શેની બાદબાકી થાય છે? તો કે મારી બુદ્ધિમાં જે ખોટા ખ્યાલ છે જગત વિશેના, હું અને મારું, એની બાદબાકી થાય છે. બાકી જરૂરિયાત જે પૂરી કરવાની છે તો આ જગતમાંથી જ પૂરી કરવાની છે. તો જેટલું જરૂરી છે એટલું જગતનો આધાર ભલે રહું, પણ હું એમાંય હું કોનું દર્શન કરું? ગઈકાલે કહું હતું, કોનું દર્શન કરું ભાઈ? ભગવાનનો પ્રસાદ. જે મારે વ્યવહાર છે, જેની સાથે વ્યવહાર કરે એ બધામાં કોનું દર્શન કરું? નમસ્કાર દ્વારા અને ભગવાનનો પ્રસાદ સમજો. બસ એટલું મહત્વ વ્યવહાર પૂરતું. બાકી સમગ્ર ધ્યાન મારું ક્યાં કેન્દ્રિત કરવાનું છે? આત્માના દર્શન માટે. તો આ રીતે ઓમકાર મુખ્ય બને છે બધા નામરૂપમાં અને એ બધાનો રાજા છે, બધાનું સંચાલન કરનાર છે. રાજા એટલે શું? પછી જે વ્યક્તિ રાજાના અંડરમાં હોય એને કંઈ ચિંતા કરવાની જ ના હોય, એને કંઈ કરવાની હોય. જે રાજમહેલમાં કામ કરતો હોય અને રાજાનો સેવક હોય એને કંઈ ચિંતા હોય? રાજા એનું બધું જોઈ લે. એમ જે પરમાત્માના ચરણોમાં હોય, પરમાત્માનો સેવક હોય
અને ઓમકાર પરમાત્માનું જ નામ છે, એટલે ઓમકારના શરણમાં એટલે પરમાત્માના શરણમાં, તો એ જીવને કોઈ ચિંતાની જરૂર નથી. આમ આપણી ચિંતામાંથી કેમ મુક્ત થવું, કેમ ભગવાનના ચરણોમાં બધી ચિંતા ધરવી, સમર્પિત કરવી, જેથી આપણો બોજ હળવો થાય. આવા દક્ષિણામૂર્તિ ભગવાનને નમસ્કાર. બીજું નામ હતું ઓમ ઓંકારોદ્યાન કોકિલાય નમઃ. તો એમાં ભગવાનનું નામ છે કોકિલા. કોકિલ એટલે કોયલ, પણ કોયલ એટલે ઓમકાર એવું ભલે કહું. પછી કહે છે ભાઈ કોયલ હોય ક્યાં, તો કે ઉદ્યાનમાં. ઉદ્યાનમાં અનેક વૃક્ષ હોય, એટલે આવી જે ઉપમા આપો ત્યારે બુદ્ધિપૂર્વકની ઉપમા હોય. ભાઈ ઓમકારને ને ઉદ્યાનને શું સંબંધ છે, તો કે કોયલને ને ઉદ્યાનને શું સંબંધ છે. ઉદ્યાન એટલે શું, તો કે જ્યાં અનેક વૃક્ષો હોય અને વૃક્ષો ઉપર જાત જાતના પક્ષીઓ નિવાસ કરતા હોય અને બધા પક્ષીઓનો એક અવાજ હોય, દરેકનો જુદો જુદો અવાજ હોય. એ બધા પક્ષીઓની મધ્યમાં જે કોયલનો ટહુકો છે એ બધાનું ધ્યાન દોરે છે, બધાને પ્રિય લાગે છે. એવી જ રીતે જગતમાં અનેક પ્રકારના અવાજ છે, અનેક પ્રકારના અવાજ છે, અનેક પ્રકારના નામ છે, અનેક પ્રકારની વાણી છે. વૈખરી વાણી, મધ્યમા વાણી, પરાવાણી, બધા વાણીના સ્તર છે, બધું ઘણું બધું છે. એમાં એની મધ્યે કોકિલ સમાન કોણ છે, તો કે ઓમકાર. અને એ ઓમકારનું ઉચ્ચારણ કરીએ ત્યારે જે નાદ પ્રગટ થાય છે એ સાક્ષાત દક્ષિણામૂર્તિ છે, એનું સ્વરૂપ છે. એટલે ઓમકાર મુખ્યતઃ અને એનો જે નાદ છે એ સૌથી પ્રિય, સૌથી મહત્ત્વનો છે. અને એમાં જગતના બધા અવાજનો સમાવેશ થઈ જાય છે. એટલે આવા રૂપે રહેલા દક્ષિણામૂર્તિ ભગવાનને નમસ્કાર. હવે ત્રીજું નામ આપણે શરૂ કરીએ પહેલાં 10 મિનિટનો બ્રેક આપીએ. 10 મિનિટ નહીં, 5 મિનિટ, કારણ કે બધા 10 ને 20 કરે છે, એટલે તમે